गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। कळशमा कळा विराजे, कळशमा कळा विराजे, नेजामा नूर, देवड़मा धणी पोते विराजे, देवड़मा धणी पोते विराजे। बाप ये तो नकलंक हाजरा हजूर, ये तो आपड़ो नकलंक हाजरा हजूर, ये तो नकलंक हाजरा हजूर। पवन तनय संकट हरण, पवन तनय संकट हरण, मंगल मूर्ति रूप राम लखन सीता सहित, हृदय बसो सुर भोप, हृदय बसो सुर भोप, हृदय बसो सुर भोप। આજે રાજકોટ મુકામે બોલબાલા ટ્રસ્ટના માધ્યમ દ્વારા બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ એમના જન્મદિવસની 53મી વર્ષગાંઠ નિમિત્તે દિવસ નક્કી કરી અને બોલબાલા ટ્રસ્ટના જે 5-6 હજાર મેમ્બરો છે એમાંથી રામાધણીને મંજૂર હોય એ જ મેમ્બર આમાં હાજર રહી શક્યા હોય એવી રીતે સૌ કોઈ પરમાત્માના હરિભક્તોની શ્રી સાનિધ્યની અંદર બોલબાલા ટ્રસ્ટના ક્ષમા કરશો મને ટ્રસ્ટીઓના નામ નથી આવડતા પણ સૌ કોઈ આપણા ટ્રસ્ટીગણને મારા કોટી વંદન। સાથે સાથે રાજકોટ ના ધારાસભ્ય શ્રી એમને મારા વંદન, રાજકોટના ધારાસભ્ય શ્રી મેડમ બેન એમને પણ મારા વંદન, આ હોલ માન્ય ગુણવંતભાઈ એમને મારા વંદન। સાથે મારા અને આપના કોન્ટેક્ટ કરાવનાર વચ્ચેની કડી જો કોઈ કહીએ તો અમારા રતિભાઈ ગોલવાડિયા જેના માધ્યમ દ્વારા આજે હું આ સભામાં આવી શક્યો છું એમને પણ હાર્દિક આનંદ સાથે વધાઈ આપું છું। વિશેષમાં શ્રી નકલંક ગુરુધામ શક્તિનગર હળવદ 12 વિદ્યાધણી અલગધણી બાબા રામદેવજી મહારાજના સ્થાનથી અમે આવીએ છીએ જ્યાં રામદેવજી મહારાજ ઘોડા ઉપર સમાધિમાં તમે ખૂબ જોયા હશે પણ સજોડે રામદેવજી મહારાજ એમના ધર્મપત્ની સાથે વિશ્વના મોટા મોટા દેવળમાં દર્શન કરવા હોય તો નકલંક ધામના દરવાજા ખુલ્લા છે એવી પરંપરામાંથી અમે આવીએ છીએ। પીપળીધામ પૂજ્ય સવારામ બાપાની ગાદી ચેતના દાસ સવાના ભજનોથી ભજનની દુનિયામાં આપ વડીલો પરિચિત હોય તો દાસ સવાના ભજનો સાંભળતા હોય તો એ દાસ સવાના પરંપરાના અમે સંતો તરીકે એમના દીકરાઓ તરીકે પણ એક જવાબદારી ઉઠાવીએ છીએ। વિશેષમાં આપ ગ્રસ્તી છો એવી રીતે અમે પણ આપણા સનાતન ધર્મમાં ગ્રસ્ત અને વિરક્ત બે પરંપરા આવે તો જે ગ્રસ્ત પરંપરામાં આચાર્ય પરંપરા કહેવાય, ઋષિ પરંપરા કહેવાય તો એ આચાર્ય અને ઋષિ પરંપરામાં સંસારના હક દખને તમે જોયા હોય એમ સંસારના હક દખને અમે જોયા હોય એટલે તમારા સંસારના અનુભવી સંત તરીકે પણ અમે આપની સામે ઉપસ્થિત છીએ। વિશેષમાં ટ્રસ્ટના ભામાશાઓ કે જેઓના 1 લાખ રૂપિયા ચેક, 5 લાખ 10 લાખ રૂપિયાનું દાન એનઆરઆઈ સાથે સંકળાયેલા સૌ કોઈ વિભાગમાંથી આવેલા સફળ વ્યક્તિત્વ વડીલો જ્યારે બેઠા છો ત્યારે મારે થોડી સનાતનની વાતો કરવી છે અને સનાતનની એ વાતો કરવી છે કે આજે મને તમને ખાસ જરૂરી છે। સૌની પહેલા कबीर साहेब एक साखी कही छे, कबीर कहे कमाल को 2 बातें सीख ले, कबीर कहे कमाल को 2 बातें सीख ले, कर साहेब की बंदी और भूखे को अन्न दे, कर साहेब की बंदी और भूखे को अन्न दे। आ कबीर साहेब નું સૂત્ર છે। તો એ મત મુજબ બોલબાલા ટ્રસ્ટના માધ્યમ દ્વારા હજારો ને લાખો માણસને રોટલો પહોંચાડ્યો હોય, કાયમ માટે રોટલો ચલાવતા હોય પણ સનાતન એમ કહે કે કોઈક સમયનો રોટલો, કોઈક સમયનું દાન,
કોઈક સમયનો રોટલો કાયમ તમે રોટલો ખવડાવતા હોય પણ કડકડતી ઠંડી હોય, મેઘરાજા અઠવાડિયું બંધ ન રહ્યો હોય અને એની અંદર તમે ફરતા 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 3 દીથી ભૂખા ડોવા કે ડોસી ક્યાંક બેઠા હોય અને અહીંયા જયેશભાઈની ટીમ જઈને પહોંચી જાય અને 3 દીથી ભૂખી અમારી માવડિયું કે દાદા બેઠા હોય ત્યારે એને જઈને તમે એ રોટલો ખવડાવો અને એના હૈયામાં જે ટાઢક વળે એ દુનિયાની મોટામાં મોટી સંપત્તિ છે. એનાથી દુનિયાની કોઈ મોટી સંપત્તિ નથી. એનાથી કોઈ દુનિયામાં મોટી સંપત્તિ નથી. કોઈક સમયનો રોટલો કાયમ ખવડાવીએ પણ એમાં કોઈક સમયનો જેમ કાયમ બોલબાલા ટ્રસ્ટ દ્વારા ખવડાવવામાં આવે છે પણ કોરોના કાળની અંદર ભયંકર તકલીફની અંદર જ્યારે મા બાપ છોકરાઓ ભાઈઓ પાડોશી પતિ પત્ની એ પણ પોતાના ન થાય એવા વિકટ સમયની અંદર જ્યારે અડધી રાતે પરમાત્માનું સ્વરૂપ લઈને કોઈ આવે તો બાપ એ અમારું બોલબાલા ટ્રસ્ટ છે, એ એના વાઇબ્રેશનો છે, એના તમે એક સૈનિક છો. આવો આપણા સનાતન ધર્મની અંદર દ્રષ્ટાશ્રમ ધર્મમાં જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, કેટલું કમાયા એનો હિસાબ રાખજો. બાપ અત્યારે મારી તમારી જે ઉંમર છે જ્યારે 50-60 પછીની મારી તમારી જીવન છે એની અંદર જીવનના ચોપડાનો સરવાળો કરવાની એક અનમોલ તક છે. કેમ એટલા માટે કે સૌની પહેલા મારે તમારે હવે સંસારની જવાબદારીમાંથી મુક્ત થઈએ. વાનપ્રસ્થ આશ્રમનું સહજ આપણને બિરુદ મળ્યું કહેવાય તો વાનપ્રસ્થ આશ્રમ છે શું? સંસારમાં વાનપ્રસ્થ આશ્રમ 2 ટાઈમ આવે છે, એક વાર નહીં 2 વાર. ધ્યાનથી સાંભળજો. એક વાનપ્રસ્થ આશ્રમ જ્યારે બાળક જન્મે ત્યારે હોય છે, એની અંદર સગાવાલા મારું તારું જ્ઞાતિ ધર્મ સ્ત્રી પુરુષ પારકું પોતાનું લાભ હાનિ જસ અબજસ એ કાંઈ નથી હોતું. એક બાળક સહજ હોય છે. એ એક વાનપ્રસ્થ આશ્રમનું સ્વરૂપ ગણાય. દરેકમાં રહેવા છતાં દરેકમાંથી મુક્ત. અને એક બીજું વાનપ્રસ્થ આશ્રમ 60 વર્ષ પછી દીકરાઓને વહુને એની જવાબદારી સોંપી અને તમે તમારી જાત માટે જીવો. એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાનપ્રસ્થ આશ્રમ છે. એટલે હવે મારે તમને મોકો મળ્યો છે કે આજ સુધી તો પેટ કુટુંબને પરિવાર માટે જીવન જીવીને તૂટીને મરી ગયા પણ બાપ હવે મારે તમારે જીવવું છે તો પોતાની જાત માટે જીવવું છે, એન્જોય કરવા માટે જીવવું છે, માણવા માટે જીવવું છે, મેળવવા માટે જીવવું છે, સમજવા માટે જીવવું છે, અનુભવ કરવા માટે જીવવું છે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, મેં શું કર્યું અને મારે ક્યાં જવાનું. આ 4 પ્રશ્નના જવાબ લેવા માટેની પરીક્ષાનો સમય મારા વડીલો આપના ને મારા માટે ચાલુ થઈ ગયો છે. એની ખાસ એક નોંધ લીધી. કેમ કે કદાચ કોઈ એમ કહે કે અમારા દીકરાઓ બરોબર નથી, અમારા દીકરાઓ હામાં થાય છે, અમારા દીકરાની વહુ અમને ખાવા નથી આપતા, અમારા પરિવારમાં સોમાન મર્યાદા નથી હચવાતું, તો બાપ એની અંદર જ્યારે જીવનની અંદર ડોક્યું કરીએ તો મેં બુરા દેખન ચલા બુરા મિલા ન કોઈ, જબ મેને મેરે કો દેખા તો મુझसे बुरा न कोई. જ્યારે હું તમે અભ્યાસ કરીશું ત્યારે પ્રારંભથી તમારે મારી જીવનની શરૂઆત થાય ત્યારે હે માવડિયું અમારો સનાતન ધર્મ એમ કહેતો હોય કે જનની જડ તો ભક્ત જણ કા સુર કા દાતાર નહીતર જે વાંજણી મત ગુમાવી સ્નોર. તો હે માવડિયું હે નારી શક્તિ આપણું સનાતન એમ બોલે છે કે તમારામાં હાવજ જેવા સંતાનો, તમારામાં સારું સુરવીર જેવા સંતાનો, તમારામાં દાનવીર સંતાનો, શ્રવણ જેવા સંતાનો ની જાળવણી કરવાની અને ઉત્પન્ન કરવાની તાકાત છે. એ મહિલા સમાજમાંથી આપણે આવીએ છીએ. પણ એમ છતાંય ક્યાંક હું તમે સંપત્તિ પાછળ દોડ્યા ગયા હોય, હું તમે પદ પાછળ દોડ્યા ગયા હોય, હું તમે અમારી તમારી અપેક્ષાઓ પાછળ દોડ્યા ગયા હોય, હું તમે મારા તમારા ઈગો પાછળ દોડ્યા ગયા હોય, હું તમે મારા પોતાના જ્ઞાન પાછળ દોડ્યા ગયા હોય અને એની અંદર ફરતા ફરતા ખ્યાલ ન રહે અને દીકરા અને દીકરાની વહુની સાથે કે નાના બાળ દીકરી સાથે આંખમાં આંખ મિલાવી અને તમે વાત જે કરતા હતા ત્યાં સુધી તમને ખબર હતી કે મારો દીકરો કે દીકરી આંખની ચોરી કરે એટલે સમજી જવાનું કે આ મારાથી કંઈક જૂઠું બોલે છે. એ બાળપણમાં તમારી પાસે જે કલા હતી એ કલાના જ્યારે છૂટાછેડા થાય છે, જ્યારે બાળક સાથેનો જે તમારો લાઈવ ટુ કોન્ટેક્ટ જો કોઈ હોય તો આઈ ટુ આઈ કોન્ટેક્ટ છે અને હજી પણ તમારે કોઈ પણ દીકરા દીકરી પરિવારની અંદર આપણને એમ લાગતું હોય કે આ સાચું બોલે કે ખોટું ત્યારે એના આંખમાં આંખ મિલાવીને વાત કરજો. જે દિવસે આંખની ચોરી કરે ને ત્યારે તમારે સમજી લેવાનું કે આમાં ગણિતમાં ક્યાંક ચૂક છે
છે, ગણિતમાં ક્યાંક ફેરફાર છે, એ ખાસ લખી દો. આવું અત્યારે વાનપ્રસ્થ આશ્રમની અંદર સૌની પહેલા એ સરવાળો એ કરવાનો કે આપણે અત્યાર સુધી જીવા, પેટ કુટુંબને પરિવાર માટે જીવા. પરમાત્માએ મને ને તમને શરીર આપ્યું, મને ને તમને સંપત્તિ આપી, મને ને તમને સાધનો આપ્યા, મને ને તમને સંતાનો આપ્યા, મને ને તમને સુવિચારો આપ્યા, મને ને તમને સમય આપ્યું, મને ને તમને સમજણ આપ્યું. આ બધુંય મને ને તમને આપ્યું હોય એમ છતાંય રાત એક કરી, પેટે પાટા બાંધી, સાચું ખોટું કરી અને હું તમે જે જીવી રહ્યા છીએ એની અંદર અત્યારે નિરાંતે હુતા હુતા એક વિચાર કરવાની તક મળે કે હું જીવો તો મારા જીવનનો સરવાળો શું થયો. અને એ સરવાળો ન સમજાય ને ત્યારે અમારા જેવા બાવલિયા આગળ હાયલા આવજો. સંસારના ગણિતના હિસાબ સરવાળા તમને સમજાવી દે છે. એ હિસાબ સમજવા માટેની આ પદ્ધતિ છે. અત્યારે મને જયેશભાઈ એક વાત યાદ આવે, ફર્સ્ટ ક્લાસ. ધ્યાનથી સાંભળજો, તમને પણ મજા આવશે. કે એક ગામના પાદરની અંદર આજથી 30-40 વર્ષ જૂની વાત છે એવું માનીને, ગામડાની વાત છે એવું માનીને, તમારા બધાના સમયને જ્યારે બાળપણ હશે ત્યારની કોઈ વાત છે એવું માનીને બધા સાંભળજો. તમે બધા બાલ્ય અવસ્થામાં ગામડાઓમાં પણ જીવેલા હોય એટલે એ વાતમાં તમને મજા આવશે. એક ગામના પાદરની અંદર બે મિત્રો હતા. એ મિત્રો રોજ તળાવે નાહવા જાય, બે મિત્રો રોજ કૂવામાં નાહવા જાય, એ બાર સીમની અંદર બોર ખાવા માટે જાય, એ ઝાડ ઉપર ચડીને ઓલ ગુલામટું રમે, ત્યાંથી ઠેકડા મારે, ત્યાંથી નીચે પડે. આવી બે મિત્રો પોતાની જિંદગી જીવે છે. હવે આ જિંદગી જીવતા જીવતા બંને મિત્રો મોટા થયા, બંને 20 વર્ષના થયા. એમાં એક મિત્રના મામા શહેરમાંથી, જેમ તમારે બધાને બન્યું છે, શહેરમાંથી મામા ત્યાં ગામડામાં આવ્યા. આવીને કીધું કે બેટા શું કરસ? તો કે કંઈ નહીં, ખેતીમાં ધ્યાન આપું ને આનંદ કરું છું. તો કે બેટા હાલ મારી હારે, તારી જિંદગી બની જશે. તમારા બધાને આ થયું છે, હાલ મારી હારે તારી જિંદગી બની જશે. એટલે આ માણસ તૈયાર થયા. એક મિત્ર એ શહેરમાં ગયા, એક મિત્ર ગામડે રહ્યા. હવે શહેરમાં ગયા, નોકરી ગોતી, ધંધો ગોતો, ધંધા નોકરીમાં સેટ થઈ ગયા, ઘરનું મકાન લીધું, ઘરની ગાડી લીધી, ટીવી લીધું, એસી લગાવ્યું, બેમાં લગ્ન કર્યા. પોતાના પત્ની આવ્યા. એટલે પત્ની પતિને નવા હોય ત્યારે બહુ પ્રેમ હોય ને ગઈઢા થયા પછી શું હોય એ મારે કહેવાની જરૂર નથી. પણ એ બહુ પ્રેમ હતો તો એ પતિ કાયમ પત્નીને કહે કે અમે નાના હતા ત્યારે ગામડામાં રહેતા, અમે નાના હતા ત્યારે ઝાડ ઉપર ચડતા, અમે નાના હતા ત્યારે કૂવામાં ધમકા મારતા, અમે નાના હતા ત્યારે તળાવમાં નાહતા. આ બધી વાત કરે. તો પત્નીએ કીધું કે તમે આ કયો છો એ સાચું, પણ કોક દી ગામડામાં લઈ જાઓ તો ખબર પડે ને, વાતોથી પૂરું કરો તો કેમ મેળ આવે. એટલે પતિ પત્ની રવિવારનો ટાઈમ, ગાડી લઈને ઘરેથી નીકળ્યા. ગામડું 3-4 કલાકનો રન હશે, ખબર નહીં. સવારે 9 વાગ્યે પતિ પત્ની નીકળ્યા સિટીમાંથી, અને બરોબર ચૈત્ર મહિનાનો ધોમધોમ તાપ, અને બપોરે 1 વાગ્યે એ ગામમાં પતિ પત્ની પ્રવેશ કરે. ગામના ઝાપે પહોંચ્યા, તળાવ આવ્યું, અહીંયા મોટો વડ આવ્યો, કૂવો આવ્યો. એટલે આ ભાઈએ ગાડી ઊભી રાખી. એના પત્નીને કે હાલ હું તને બતાવું. એમ કરીને તળાવમાં લઈ જાય કે આમાં હું નાતો, કૂવામાં લઈ જાય, કૂવા પાસે લઈ જાય કે આમાં હું ધુમકા મારતો. એમ કરતા કરતા તળાવની પાડ ઉપર લઈ ગયા. એમ કરતા કરતા વડ નીચે લઈ જાય છે કે આ વડ ઉપર ચડીને અમે ઠેકડા મારતા, અમે ઓલ ગુલામટું રમતા. એ લઈ જાય છે. હવે એ વડ નીચે પતિ પત્ની પહોંચે તો એ વડના થડે ઢેફાનું ઓશીકું કરી અને એક ભાઈ સૂતો હતો. એટલે એ ભાઈ જે સૂતો હતો એને જોઈ અને એનો મિત્ર ઓળખી ગયો કે કોણ ન કો પણ આ મારો લંગોટિયો ભાઈબંધ લાગે છે, એ અહીં હૂતો લાગે છે, પહેલેથી એને ટેવ હતી એટલે એ સિવાય બીજું કોઈ ન હોય. અને આમ નજર કરી તો હાચે એનો મિત્ર સૂતેલો. એટલે આ પતિ પત્ની બે બેઠા ત્યાં, એના મિત્રને જગાડ્યો કે ઉઠ બેસ.
બે મળ્યા, બે ભેટા, હક તકની વાત ચાલુ થઈ. એકબીજાએ હક તકની વાતો કરી અને વાતો કર્યા પછી એ ગામડાના મિત્ર હતા એને સિટીના, તમે જેમ શહેર ગામડામાં જઈને શોખો ને કોઈને મિત્રને, એવી જેમ એને શહેરના માણસે ગામડાના મિત્રને કીધું કે ભાઈ, તો કે શું ગામડામાં શું પડ્યો હાલ મારી યારે શહેરમાં, ગામડામાં શું પડ્યો હાલ મારી યારે શહેરમાં? ઓલો કે કેમ? તો કે અહીંયા જઈને નોકરી ધંધો કરવાનો. તો કે નોકરી ધંધો કરીને શું કરવાનું? તો કે અહીંયા જઈને નોકરી ધંધો કરીને બંગલો લેવાનો. તો કે બંગલો લઈને શું કરવાનું? કે એમાં એસી મૂકવાનું, ટીવી મૂકવાનું. તો કે એસી ટીવી મૂકીને શું કરવાનું? પછી કે એ જેઠાલાલની સિરિયલ જોતા જોતા હુઈ જવાનું. ત્યારે ઓલા ગામડા વાળાએ જે જવાબ દીધો ને, મને તમને અત્યારે વિચાર કરવાની તક આપે એવો જવાબ આપ્યો. ગામડા વાળાએ એક જ લીટીમાં જવાબ આપ્યો કે આ બધું કરીને અંતે હુઈ જ જવાનું હોય તો આ ક્યાંય હું તો હું મને શાંતિથી હુવાડીને શું કામ હેરાન કરે? એમ મારા તમારા જીવનની અંદર જ્યારે 50-60 વર્ષના પ્રવાસ પછી જ્યારે એકાંતમાં શાંત ચિત્તે બેસી અને વિચાર કરવાનો, મનન કરવાનો સમય એટલે વાનપ્રસ્થ આશ્રમ છે. આવો બાપ, જ્યારે હું તમે એ વિચાર કરીએ કે જૈનમાં ત્યારથી રાજથી લડતા લડતા અહીં સુધી પહોંચ્યા છીએ, પણ હવે મારે કરવાનું શું? આ જિંદગી કેમ? આના માટેનો હેતુ શું? એનું જ્યારે અવલોકન કરો ત્યારે સૌની પહેલા અમારી સનાતનની અંદર ધ્યાનથી સાંભળજો વડીલો, બધાને ભગવાન 100 વર્ષ ના કરે, પણ એમ છતાંય સનાતન ધર્મમાં એમ કહેવાયું છે સવારામ બાપાની ભાષામાં કે સદગુરુજી અમને ચરણોમાં લેજો, ભટકેલા મનની બાવા ભૂલો સુધારજો, કારણ મરણ તિથિનો બાવાજી મહિમા છે મોટો, અવસર વેળાએ આડા રહેજો, સદગુરુજી અમને ચરણમાં લેજો. તે મારું તમારું પરમ સત્ય એ મૃત્યુ છે. મારું તમારું પરમ સત્ય એ મૃત્યુ છે. બધા માટે ફરજિયાત છે, બધા માટે નિશ્ચિત છે. આવવાનું છે, આવવાનું છે, આવવાનું છે. આ વસ્તુ ફાઇનલ છે. તો એનો રસ્તો શું? તો એનો રસ્તો એક જ છે કે મરજીવા હશે એ મોજું માણસે. તમારે ને મારે નિર્ભય અને મરજીવા બનવાનું છે. આપણે તો ઠાકરને એમ કહેવાનું, કાલ આવતું હોય તો આજ આવે, અમે તો તારા બગલમાં બેહવા માટે તૈયાર છીએ. એ ભાવનાઓ મારે તમારે કેળવવાની છે. તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે સૌની પહેલા મનન, મંથન, ચિંતન, આ 3 વસ્તુ તમારા માટે અગત્યની છે. શું છે? મનન, મંથન અને ચિંતન. ધ્યાનથી સાંભળજો કે જ્યારે હું તમે નવરા પડીએ તો સૌની પહેલા તમારી સ્થિતિનું તમારે નિરીક્ષણ કરવું હોય. કોઈના સર્ટિફિકેટની ન જરૂર હોય. આજ અમારા વડીલોની વચ્ચે હું સાધુડા તરીકે બેઠો છું. દિલ ખોલીને મને કહેવા દો કે આશાતા વાસા સુરતાતા મુકામ, છેલ્લી સમયે મારો ને તમારો જીવ જ્યાં રહેશે ત્યાં મારે ને તમારે જવાનું છે. એટલે હવે આપણે બધા પૂર્ણ પાકા થઈ ગયા છીએ. હવે સંપત્તિમાં, બૈરામાં, છોકરામાં, ગાડીમાં, બંગલામાં જો થોડું ઘણું હોય તો એનો છેડો કાપી અને પોતાની જાતમાં ચિત્ત પોરવવાનો સમય. એટલે આપણો ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર સનાતન ધર્મનો વાનપ્રસ્થ આશ્રમ અને એના પ્રારંભના મેમ્બર તમે છો. આવું તો એના માટે શું કરવું જોઈએ? એના માટે સહજ વિચારીએ તો મેં એવું જોયું છે કે ગ્રસ્તાશ્રમ ધર્મમાં કોઈ પણ દીક્ષ અમારી પાસે વડીલો આવીને કે બાપુ અમે સંસારની જવાબદારીમાંથી મુક્ત થયા, અમારે શું કરવું જોઈએ? ત્યારે અમે એમ કહીએ કે બાપ, તમારું ચિત્ત મન છે, વિચારો છે, એ જ્યારે સંપત્તિ છોકરા કે બૈરામાં ન રહીએ એના માટે પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે 12 વાસના બહુ ફેલાવે, નજર ન રાખે નેઠે. એ સવારામ બાપાની ભાષામાં કહેવા જવું તો આપણે ચિત્ત રાખવાનું છે. અને કોઈના સર્ટીની જરૂર નથી, આપણું સર્ટી કાફી છે. કેવી રીતે? કે તમે હવે બધાય રાત્રે સૂતા તો હશો જ. સૂઈએ ત્યારે બધાયને આજે એક લેસન આપું છું. લેસન એવું આપું છું કે રાત્રે સૂતા પહેલા મનન કરવાનું છે. અડધો કલાક માટે
દરેકને મારી નમ્ર વિનંતી આપતો, ઉંમર થયા પછી ઊંઘે ઓછી હોય પણ એમ છતાંય ગંભીરતાથી ધ્યાન લઈ અને દરેકને મારી નમ્ર વિનંતી કે આંખો બંધ કરી અને પોતાની જાત હારે વાત કરવા માટે સૌની પહેલા એક આસને, ભલે કેર દુખતી હોય તો દિવાલનો ટેકો લઈને, પણ એક આસને શાંતિથી બેસી અને પોતાની જાતની અંદર મન ક્યાં જાય છે, ચિત્ત ક્યાં જાય છે, વિચારો ક્યાં જાય છે, ભાવનાઓ ક્યાં જાય છે, એનું અવલોકન કરવું, એનું નામ મનન છે. આ ધ્યાનથી સાંભળજો. તો બાપ, હવે તમારે ને મારે જે લેસન કરવાનું છે, તો સૌની પહેલા બાપ મનન કરવાનું છે કે હું કોણ છું. ત્યારે કોઈના સર્ટની જરૂર નથી. જ્યારે તમે આંખો બંધ કરીને એકલા બેસો અને પોતાની જાત હારે વાતો કરતા હોય અને ત્યારે તમારું મન ગમે આ ભટકવા માંડે, ગમે આ જવા માંડે, ગમે એ વિચારવા માંડે, એટલે જે દિશામાં જાય, જે વિષયમાં જાય, જે શબ્દોમાં જાય, જે ભાવનાઓમાં જાય, જે ટોપિકમાં જાય, એના આધારે આપણે સર્ટી આપણી જાતને આપી દેવાનો કે હું આ છું. આ પહેલું. બીજું આવે ચિંતન. આ જે કાર્યક્રમ, પહેલો કાર્યક્રમ છે, એ રાત્રે સૂતા પહેલા 20 થી 30 મિનિટનો કાર્યક્રમ છે. શાંત ચિત્તે બેસવાનું, પણોઠી વરે તો વાંધો નહીં, લાંબા પગ કરીને બેહવાની છૂટી, અટીકાણે જોઈ તો અટીકાણે લેવાની છૂટી, પણ ધીમા શ્વાસે શાંત ચિત્તે, ટીવી, મોબાઈલ, લાઇટું બધું બંધ હોય એવા સમયે પોતાની જાતને રોજ પ્રશ્ન કરજો કે મને કેવા વિચાર આવે છે ને મારું મન ભટકે છે ક્યાં. જ્યાં મન ભટકે છે એવો હું છું. આ પેલા મનનનો કાર્યક્રમ છે, એ ધ્યાન આપજો. અને એને સુધારવા માટે બીજો એવો ને એવો એક કાર્યક્રમ છે. એ સવારે વહેલા ઉઠીને, જ્યારે તમે ઉઠી શકો ત્યારે, લાઇટ અંધારું હોય, લાઇટ, ટીવી, મોબાઈલ બંધ હોય, પબ્લિકની હલચલ ચાલુ થઈ હોય, એના પહેલા તમે જ્યારે ઊભા થઈ અને બીજા કોઈ કાર્યક્રમમાં લાગો, એના પહેલા 20 મિનિટ તમે એવી આપજો તમારી જાત માટે. ધ્યાનથી સાંભળજો. 20 મિનિટ તમે તમારી જાત માટે એવી આપજો કે શાંત ચિત્તે પથારીમાં જ બેઠા બેઠા બીજું કોઈ દેવી દેવતા, ભગવાન, માતાજીનું નામ તમને પ્રિય હોય તો કોઈ વાંધો નહીં, નહીંતર ટૂંકું અને સરળ સનાતન ધર્મનું નામ, ઓમ સિવાય બીજો કોઈ શબ્દ નહીં, અને શાંત ચિત્તે. અત્યારે હું 5 વાર ઓમ બોલું, બધા મારી હારે 5 વાર ઓમ બોલજો અને એ પદ્ધતિ દરરોજ સવારે ચાલુ કરજો. આ સનાતન ધર્મનો સાદુડો તમને સવારામ બાપાનો સાદુડો સાતું ઠોકીને કહે છે કે આખો દિવસમાં ગંદા વિચાર નહીં આવે. એની અમારી સાબિતી છે. આ પરમાત્માનું લેખ છે. માટે બધા મારી સાથે શાંત ચિત્તે ઓમકાર કરજો. ઓ શાંતિ શાંતિ શાંતિ. તો બાપ, વેદ શાસ્ત્રો અને પુરાણમાં આને સનાતન મંત્ર કહેવામાં આવે છે. હે સંસારના નરનારીઓ, હે સનાતનના નરનારીઓ, આપને મનુષ્ય જીવન મળ્યું છે તો બાપ મારું તમારું ચિત્ત જો સંસારમાં આડું ઓડું ભટકતું રહેશે તો ક્યારે મૃત્યુ આવવાનું ખબર નથી, અને એ સમયે ક્યાં હોય એનું બહુ નક્કી નહીં.
સનાતનમાં કેવા સહજ પદ્ધતિ છે. આપને બધાને ખ્યાલ હશે કે સૌની પહેલા આપણા સમાજની અંદર જ્યારે નામ પાડવામાં આવતા એનો પણ એક આગવો મહિમા હતો. રામ નામ હોય, લક્ષ્મણ હોય, કાનો હોય, કૃષ્ણ હોય, મહાદેવ હોય, ગોવિંદ હોય, રણછોડ હોય, દુર્ગા હોય, ગૌરી હોય, પાર્વતી હોય, લક્ષ્મી હોય, આવા બધા નામ મેં તમે જોયેલા છે. કેમ? એટલા માટે કે સનાતન ધર્મમાં એનો પણ એક આગવો મહિમા છે. એવી પણ મેં મહાપુરુષો પાસે વાણી સાંભળી છે કે જ્યારે મૃત્યુ સમયે મારું તમારું ચિત્ત રહે ત્યાં વાસ થાય. કદાચ માની લ્યો કે મારું તમારું દીકરામાં ચિત્ત રહ્યું અને આપણા દીકરાનું નામ રામો છે, તો હે રામા, હે રામા, હે રામા, હે રામા કરતા દેહ છોડી તો દીકરો આવે કે ન આવે, પણ પરમાત્મા રામો ધણી ચોક્કસ આવે ને આવે. એટલા માટે એ પદ્ધતિની એક મર્યાદા છે. બીજા નંબરમાં હવે એની જગ્યાએ તમે વિચાર કરો કે ચિંટુન, મિન્ટુન, પિન્ટુન, ટિન્ટુન આવા બધા મસ્ત આવા બધા નવા નામ આવ્યા છે. હવે તમે વિચાર કરો હે ચિંટુ કરી તો કોઈ ચીપટી ભરવા આવે કે ન આવે? તો બાપ, આપ એક છાંયડો છો. તમારા કુળ ગોત્રની અંદર, તમારા દીકરા દીકરીના નામકરણની અંદર પણ થોડું માથું મારી અને આધ્યાત્મિક અર્થ નીકળે એવા નામવાળા નામ એ આપણી સનાતન ધર્મની પરંપરા છે. એ પરંપરા ખાલી શોખની નથી, પણ મારા તમારો ઋણાનુબંધ સંબંધને લઈ અને એ પરંપરામાં જ્યારે જોઈન્ટ થાવ ત્યારે તમને કદાચ બાળકોમાં મન રીએ તોય પરમાત્મા લેવા આવે એની સહજ સીડી બનાવવામાં આવી છે. અને આમાં અંતે હવે આપણે એ જ વિચારવાનું કે આપણે પોતાનું શું કર્યું. અત્યારે હવે છોકરાઓ તો લાઈનસર થઈ ગયા, દીકરીઓ સાસરે વહી ગઈ, ભાઈઓ એમનું કામ કરવા માંડ્યા. હવે આપણે એક જ વિચારવાનું પોતાનું શું કર્યું. ત્યારે બોલબાલા ટ્રસ્ટના માધ્યમ દ્વારા તમે જે અન્નક્ષેત્રમાં સેવા કરો છો, બીજી સેવા કરો છો, એ પોતાનું કરવા માટે છે. અત્યારે બીજી પણ એક વાત એવી ને એવી યાદ આવે કે એક ગામની અંદર 25-50 વર્ષ પહેલાની વાત, તેલની ઘાણી હતી. તલના તેલની ઘાણી જોયેલી છે ને બધાએ? હા, બધા અનુભવી છે. આમ તો સંસાર પણ એક ઘાણી છે. એમાં એવા અંદર જે વચ્ચે હોય રહી જાય ને એ બચી જાય. એ ખબર છે ને બધાએ? બધા અનુભવી છે. પણ એ તેલની ઘાણી હતી, એક તેલની ઘાણી. હવે એ ઘાણીની અંદર એક ભાઈ નોકરી કરે, રોજ ઘરેથી આવે, એ ઘાણીની બાજુમાં જ એનું મકાન, અને એ ઘાણીએ આવે, એ આખો દી નોકરી, બપોરે વહેલા 4 વાગે ઘાણી ચાલુ થઈ જાય, સવારે 10-11 વાગ્યા સુધી ઘાણી ચાલુ રહે, અને એ 11 વાગ્યા પછી એ ઘાણીનું કામ પતે પછી એ પોતે એના ઘરે જાય. પણ એ ઘાણીમાં તેલની જે ઘાણી હોય એમાં, આની પર ધ્યાન આપજો બધા, તેલની જે ઘાણી હોય એમાં એક પોતું મૂકવામાં આવે, કપડું મૂકવામાં આવે, તેલ લીકેજ ન થાય ઘાણીમાં એના માટે. અને એ ઘાણીવાળાનો એવો નિયમ હતો શેઠનો કે જે નોકરી કરતો હોય ત્યાં એ ઘાણીનું જ્યારે 10 વાગે કામ પતે ત્યારે ઘાણી સાફ કરી અને ઘાણીનું તેલવાળું પોતું હોય એ લઈને ઘરે જાય. કોણ? કામ કરવાવાળો માણસ. કાયમ એના જે કામ કરવાવાળા માણસની પત્નીનો સ્વભાવ હતો કે એલું પોતું તેલવાળું લઈને આવે, એને નીચોવે, એમાંથી તેલ કાઢે, એમાંથી રસોઈ બનાવે, અને રસોઈ બનાવી છોકરાઓને ખવડાવે, અને છોકરાઓ નિશાળે જાય. આવો કાયમી ક્રમ હતો. હવે એક સમયની ઘટના, ઘાણીમાં ગરાગી વધારે હશે, થઈ ગયું મોડું, 10ના 10:30 થયા. ઓલો ઘરધણી આવ્યો નહીં. બૈરાને ચિંતા થવા માંડી કે હમણાં 11 વાગે છોકરાઓને નિશાળે મોકલવાના છે, રસોઈ બનાવવાની છે, છોકરાઓને ખવડાવવાના છે, હજી આ ઘાણીએથી આવ્યા નથી, પોતું લાવ્યા નથી, હું કઈ રીતે તેલ કાઢીશ અને ક્યારે હું રસોઈ બનાવીશ. ચિંતા થઈ એટલે પાછળની બારી ખોલી અને પતિને કીધું કે સાંભળો છો,
તો કે હા, તો કે હવે મોડું થાય છે, ઓલું પોતાનું હું કર્યું પ્રોગ્રામમાં શું હમણાં 10 સેકન્ડ તો આ ભાઈને કંઈક જુદું સંભળાણું. તો કે શું કેસ ફરતી બોલ કે તમે આવા નવા ભોરા રહ્યા. આ બૈરાનો કાયમી શબ્દ હો. તમારા ભાઈ સદાય ભોળા, આજ બી બધા ભોળા. તમે આવા નવા ભોળા રહ્યા, ખબર નથી પડતી, મોડું થાય છે, પોતાનું શું કર્યું. તારે ઓલાને એથી જુદું સંભળાણું. બસ કે હજી એકવાર બોલ. અને ત્રીજી વાર એની પત્નીએ કીધું કે મોડું થાય છે, ખબર નથી પડતી, પોતાનું શું કર્યું. ત્યારે એને ખબર પડી, આ તો સ્વાર્થ માટે દુનિયા કુટુંબ પરિવાર માટે તૂટીને મરી ગયા. મેં મારી જાતનું પોતાનું તો કંઈ કર્યું નથી, મેં બીજાનું જ કંઈ કર્યું છે. પોતાનું કંઈ કર્યું નથી. હવે મજા આવે છે આ વાતની અંદર. જ્યારે આને આ વિચાર આવ્યો કે મેં બીજા માટે, છોકરા માટે, પાડોશી માટે, ભાઈઓ માટે, બધા માટે તૂટીને મરી ગયો, પણ મેં પોતાનું કંઈ કર્યું નથી. અને ત્યારે એ એના ગુરુ પાસે જાય છે અને એના ગુરુ પાસે જઈ અને ગુરુ મહારાજના ચરણમાં વંદન કરીને કહે, હે ગુરુ મહારાજ, હું જૈનમાં તેદુના બૈરા છોકરા કુટુંબ પરિવાર માટે તૂટીને મરી ગયો, પણ મેં પોતાનું કંઈ કર્યું નથી. તો મારે પોતાનું કરવું હોય તો શું કરવું છે? અને ત્યારે બહુ શબ્દ સુંદર ગુરુ મહારાજે આપ્યો. એ અત્યારની ઉંમરમાં તમને બધાને કદર થશે, કિંમત થશે ને શબ્દ સમજાય છે. ત્યારે ગુરુ મહારાજે એક જ કીધું કે તમારી પત્ની 25 વર્ષથી તમારી હારે છે, એને પોતાના નથી બનાવ્યા, ત્યાં સુધી પોતાનું કંઈ થવાનું નથી. પોતાના છે એને પોતાનું બનાવો તો પોતાનું કંઈ કરી શકશો. આ સૌની પહેલા એમને ગુરુએ. માટે હવે તમને સમજાતું હશે કે પોતાના હોય એને પોતાના કરવા જોઈએ. અને આ જ સૂત્ર આજથી 550 વર્ષ પહેલા રામદેવ પીર બાપાએ જ્યોત પાઠના, આમાં સૌ કોઈ ઘણા જાણકાર હશો કે રામદેવજી મહારાજની જ્યોત પાઠની અંદર સજોડે જવું પડે. અમારી રામદેવ પીર બાપાની હોય સજોડા હોય ત્યાં સુધી હોય, એકલા હોય તો હાલે, પછી પણ સજોડે હોય ત્યાં સુધી સજોડે જવું પડે. અને નર નારીના એક મતા તો સ્વર્ગ સુધી હોય છતાં એમ બાપ અત્યારે પતિ પત્ની એકબીજાનો આધાર છો, એકબીજાનો ટેકો છો. અને જ્યારે રામદેવ પીર બાપા એમ કહેતા હોય કે હે સંસારના નર નારીઓ, તમારે ભવસાગર ઉપર ઉતરવું હોય તો નર નારી એકમતા થઈને અમારી પાસે આવો તો જતી સતી બનો, તો સ્વર્ગની સીડી સુધી તમને કોઈ રોકી ન શકે. તમે ખાલી પતિ પત્ની એકમતા બનો એટલે કોઈ રોકી નહીં શકે. તો એકમતા બનવા માટે શું કરવું જોઈએ? તો એની અંદર સહજ આપણે બધાને બતાવો, આપ જાણકાર છો. એના માટે સહજ પદ્ધતિ છે. કઈ પદ્ધતિ? કે રામદેવ પીર બાપાના અમારા પાઠની અંદર એમ કહેવામાં આવે કે પતિ પત્ની નર નારી જ્યારે પોતાને એમ કહે કે મારે સદગુરુના બાળક બનવું છે, મારે મારી હું કોણ છું, ક્યાંથી આવ્યા અને ક્યાં જવું છે, અને ત્યારે ગુરુ મહારાજ એમ કહે કે પતિ પત્ની જ્યારે આવી અને જાય કંઠી સદગુરુના રામદેવજી મહારાજના સાનિધ્યમાં, ત્યારે તમે તિલક લ્યો, ત્યારે પતિ પત્નીમાંથી જતી સતી બનો છો. એટલે આપણે હવની પહેલા તમારે બધાએ જતી સતી બનવાનું. શું બનવાનું? શું બનવાનું? શું બનવાનું? તો હવે એની બે વાત મારે કરવી છે. એટલે ભાને આ ઉંમરે તમને એકબીજાને જરૂર છે એટલે હું વાત કરીશ કે જતી સતી માટે ઘણા નિયમો છે, ઘણા ભજનો છે, ઘણું કહેવાયું છે. પણ આજના સાંપ્રત કાળની અંદર જતી સતીના સિદ્ધાંતો શોર્ટ ફોર્મમાં મને તમને લાગુ પડે એ રામદેવ પીર બાપાના જ્યોત પાઠના ઉપદેશનો ભાવ જે 24 ફરમાનો છે એનો જે ટૂંક સાર છે એ મારે આજે તમને સમજાવવો છે. જતી સતીની ટૂંકી વ્યાખ્યા, હાવ સરળ વ્યાખ્યા, હાવ સરળ. કેવી? કે સતી કોને કહેવાય, સતી નારીના ધર્મો શું, અનેક જગ્યાએ ખૂબ ગાયવા છે. પણ શોર્ટ ફોર્મમાં એક લીટીમાં કહેવા જવું તો સતી નારીનો એક ધર્મ છે કે પતિના ઈશારે રહેવાનું. બધું તમે ખાઓ પીવો, મોજ જલસા, પાણીપુરી, ભેરપુરી, રગડો, બધી છૂટ, પણ પતિના આંખના ઈશારે સમજી જાય અને એને બોલવું ન પડે, અને જે પાલન કરવા એના આંખના ઈશારે એને આપણે ડોરા કાઢવા પડે અને મગજનો વહી જાય તો આપણે પાછા ન પડી.
પૂરું થાય એને ખબર નથી. એને સતી કહેવાતા નથી. એટલે હે બાવળીઓ, હું આપને નમ્ર વિનંતી કરું છું કે તમે મહોત્સવ કરજો, જલસા કરજો, પણ એક વસ્તુ યાદ રાખજો કે જાગતો કોઈ દેવ હોય, જાગતો કોઈ પીર હોય, જાગતો કોઈ ભગવાન હોય તો એ તમારો પતિ છે. અને એ રાજી તો ઠાકર રાજી, અને નહીં રાજી તો ઠાકર નહીં રાજી. આ એક કાગળના લખી લેજો અને તમે સતીનારી કહેવાયશો. દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે. આપણે બહાર આવ્યા. તો જતી કોને કહેવાય? તમે કહો બૈરાને જ કાયદા, આદમી કાયદા જ નહીં, એનું બધું કરવાનું, એવું નથી. બધા માટે નિયમો છે. તો આદમી માટે પણ આવો જ નિયમ છે. જતી કોને કહેવાય? જતી એને કહેવાય કે પતિને લક્ષ્મી સ્વરૂપ માને, એને તુકાડો, ધ્યાનથી સાંભળજો, એને તુકાડો ન દે, એને ગાળ ન દે, એને પિયરનું સંભળાવે નહીં, કોચા વેણ ન કહે, અને લક્ષ્મીને રાજી રાખવા માટે પ્રયત્ન કરતા હોય એટલા પત્નીને રાજી રાખવાના પ્રયત્ન કરે, એને અમારી સનાતન ધર્મમાં જતી કહેવામાં આવે છે. આપ સૌ જતી હશો જ એવો હું વિશ્વાસ કરું છું. તો આવો જ્યારે સંસારની સંધ્યા સમયના માધ્યમ દ્વારા ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર અનેક પ્રકારના ઉતાર ચઢાવો વેઠીને હું તમે જ્યારે આજે આ સંસારમાં આવ્યા છીએ, ત્યારે હવે પછીનો બોલબાલા ટ્રસ્ટના માધ્યમ દ્વારા તમે સભ્યને મેમ્બર બની અને જ્યારે સુંદર મજાની આ સેવાના સાથે જોડાયેલા છો, ત્યારે ઘણી વાતો ઘણું છે, પણ હું આપને એ ચોક્કસ કહીશ કે હવે પછી જે ચિંતા કરે, જે મૂંઝવણ રાખે, જે ટેન્શન રાખે, જે ઉપાધિ રાખે, એને ઊંઘ ન આવે, એનું મગજ કામ ન કરે, એનો ચીડિયો સ્વભાવ થઈ જાય, અને આવું જીને થતું હોય એના નકલંગના દરવાજા અને અમારા હૃદયના દરવાજા એના રસ્તા કરવા માટે ખુલ્લા છે. હાયલા આવજો, એમાંથી બહાર કાઢશું. પોઝિટિવ થિંકિંગ વાળી જવાનું. હવે જ સાચી મજા કરવાનો સમય છે. આ સુધી તમારી નોકરી નહીં તો કંઈ હૂંચવા દેતી, ધંધો કંઈ હૂંચવા ન દેતો, હવે કંઈ લપત નથી. હવે જેટલો સમય છે, તમારી જાતને માણવાનો સમય છે, જાતને સમજવાનો સમય છે, જીવન સાથીને સમજવાનો સમય છે, જીવન સાથીને માણવાનો સમય છે, અને પોતાનું કંઈક કરવાનો સમય છે. એવી ઘડીએ જ્યારે બોલબાલા ટ્રસ્ટના માધ્યમ દ્વારા સુંદર મજાના આવા અવસર મળ્યા છે, ત્યારે આપને એ કહું કે હું અત્યારે 56માં રનિંગમાં છું, 60માં તમારી હારે પહોંચવામાં 2 વેત જ છેટો છું, બહુ આઘો નથી. એટલે અમે પણ તૈયારી કરી રહ્યા છીએ કે જ્યારે આપોઆપ બધાયમાંથી છૂટી જવાય. જ્યાં સુધી તમે ચિંતા કરશો ત્યાં સુધી, જ્યાં સુધી તમે ચિંતા કરશો ત્યાં સુધી ભગવાન ચિંતા નહીં કરે, અને તમે ચિંતા કરવાનું બંધ કરી દેશો, 20 સેકન્ડે ભગવાન તમારી ચિંતા કરશે. એ વાત ગેરંટી છે, લખીને રાખો. જેમ એક દાખલો આપું કે ગામના પાદરની અંદર એક પાગલ એક માણસ હતો, દાઢી બાઢી વધી ગયેલી, કપડાં ફાટી ગયેલા, કચરો વીણે એવો પાગલ અવસ્થાનો માણસ એક ઝાડ નીચે બેઠો હતો. છોકરાઓ એને પથરા મારતા હતા. આવા દ્રશ્ય સમયે શંકર ભગવાન ને પાર્વતીજી આકાશ માર્ગેથી નીકળ્યા. હવે આકાશ માર્ગેથી નીકળ્યા એટલે પાર્વતીજી આ દ્રશ્ય જોયું એટલે એમને દયા આવી. બૈરાને દયા બહુ હોય એટલે એમને દયા આવી પાર્વતીજીને. શંકર ભગવાનને કીધું, પ્રભુ ઓલો તમારું ભજન કરે છે, દુનિયા એને પથરા મારે છે, હાલો આપણે એમની મદદે જવું પડે. ત્યારે શંકર ભગવાન કે ના દેવી, ઉતાવળ ન કરશો, નથી જવા જેવું, હજી ધીરજ રાખવા જેવી છે. તો કે ના, આવો તો જ, હા, નતર ના. એ સમયે સ્ત્રી હઠ જાગી. સ્ત્રી હઠ શું હોય? આમાં આદમીને બધાને અનુભવ હોય છે પોતાના જીવનમાં. શોપિંગમાં જાવું એટલે જાવું. પછી એ શંકર ભગવાને રસ્તો અપનાવ્યો. હે ભાઈઓ, તમે એ રસ્તો અપનાવી લેજો. શંકર ભગવાને ટૂંકી લીટીમાં એક જ જવાબ દીધો કે હા દેવી, તમ કહો એમ. એટલે આદમી બધા ધ્યાન રાખજો, હા દેવી તમ કહો એમ કે કહેવાની તૈયારી રાખશો તો વાવાઝોડા ઓછા આવશે. પછી શંકર ભગવાન ને પાર્વતીજી આમને આશીર્વાદ દેવા માટે જાય છે. એમાં થોડી વાર હજી પહોંચે ન પહોંચે તો ઓલો જે ગાંડો માણસ હતો એની પાસે ઓલા બધા પથરા મારેલા આઈને પડ્યા હતા, એ પથરા સામે મારવા માંડ્યો.
એટલે શંકર ભગવાને પાર્વતીજીને કીધું કે હવે એની રક્ષા કરતા આવડે, હવે આપણે જવાની જરૂર નથી. માટે હું આપને બધાને એ કહીશ કે તમારી ને મારી ચિંતા આ બોલબાલા ટ્રસ્ટ, એમનો અર્થ આ લોકો તો ગમે તે કરતા હોય, પણ બોલબાલા ટ્રસ્ટનો મારી ભાષામાં અર્થ કરું. બોલ એટલે આપણા મોઢે